સંઘ પ્રદેશ દમણ પોલીસ પર લાગ્યો છે તોડ કરવાનો આરોપ। બારડોલીથી દમણ આવેલા 3 પર્યટકોને બંધક બનાવીને દમણ પોલીસે હેડક્વાર્ટરમાં ગૂંધી રાખ્યાનો આરોપ લાગ્યો। મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રોકડા 7 લાખ લઈ અને 3 લાખ બાકી રાખીને મુક્ત કર્યાનો પીડિતોએ દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। દમણ પોલીસના એક પીએસઆઈ સહિત 8 પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ જ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ છે। દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આવા પોલીસકર્મીઓના ચહેરા બેનકાબ કરવાની માંગ કરી, સાથે જ તોડબાજ પોલીસકર્મીઓને સસ્પેન્ડ જ નહીં પણ ટર્મિનેટ કરવાની પણ માંગ કરી છે। સંઘ પ્રદેશ દમણ પોલીસ પર લાગ્યો છે તોડ કરવાનો આરોપ। બારડોલીથી દમણ આવેલા 3 પર્યટકોને બંધક બનાવીને દમણ પોલીસે હેડક્વાર્ટરમાં ગૂંધી રાખ્યાનો આરોપ લાગ્યો। મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રોકડા 7 લાખ લઈ અને 3 લાખ બાકી રાખીને મુક્ત કર્યાનો પીડિતોએ દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। દમણ પોલીસના એક પીએસઆઈ સહિત 8 પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ જ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ છે। દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આવા પોલીસકર્મીઓના ચહેરા બેનકાબ કરવાની માંગ કરી, સાથે જ તોડબાજ પોલીસકર્મીઓને સસ્પેન્ડ જ નહીં પણ ટર્મિનેટ કરવાની પણ માંગ કરી છે।